નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 1 જાન્યુઆરી 2025ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને હવે ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ટૂંકી વધઘટે બે તરફથી ભાવ અથડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને મગફળીના વેપારીઓ પણ કહે છે કે બજારમાં હવે વેચવાલી વધવાની સંભાવના ઓછી છે અને ખેડૂતો પણ હવે બજારમાંથી ખરીદીને સરકારમાં વેચાણ કરવા બાકી હોય તો વેચાણ કરી રહ્યા છે। પરિણામે ખેડૂતોની પણ રિવર્સ ખરીદી નીકળી છે અને ખેડૂતોને નોંધણી કરાવી હોય તો, પરંતુ વારો હવે આવ્યો હોય તો ખેડૂતો બજારમાં ખરીદી કરીને પણ ભાવ ડિફરન્સ લાભ લઈ રહ્યા છે અને રાજકોટમાં 50,000 ગુણીની પેન્ડિંગ આવક હતી અને 39 નંબરની મગફળીના ભાવ 850 થી 1000 રૂપિયા હતા। સુપર ક્વોલિટીમાં તેમાં 1050 થી 1100 રૂપિયા હતા। 20 નંબરની મગફળીના ભાવ 1030 થી 1140 હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1130 થી 1170 રૂપિયા હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પહેલા જાણીશું ઝીણી મગફળીના ભાવ। જામનગર 900 થી 1535 રૂપિયા, બાબરા 1049 થી 1131 રૂપિયા, માણાવદર 1120 થી 1121 રૂપિયા, બોટાદ 800 થી 1100 રૂપિયા, વિસાવદર 1003 થી 1301 રૂપિયો, રાજકોટ 950 થી 1220 રૂપિયા, અમરેલી 820 થી 1125 રૂપિયા, કોડીનાર 921 થી 1111 રૂપિયા, સાવરકુંડલા 951 થી 1051 રૂપિયા, મહુવા 832 થી 1147 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। મહુવા 1054 થી 1282 રૂપિયા, ગોંડલ 621 થી 1201 રૂપિયો, કાલાવાડ 1000 થી 1125 રૂપિયા, જુનાગઢ 800 થી 1171 રૂપિયા, જામજોધપુર 850 થી 1131 રૂપિયા, રાજકોટ 920 થી 1175 રૂપિયા, અમરેલી 825 થી 1171 રૂપિયા, કોડીનાર 986 થી 1161 રૂપિયા, સાવરકુંડલા 1050 થી 1200 રૂપિયા, જેતપુર 955 થી 1135 રૂપિયા,